સેવાવીર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। બોરસદ તાલુકાના રનોલી હાઈસ્કૂલ રનોલીમાં દર્પણ 2026 ઇનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મિહિરભાઈ પટેલ, ફરમાનજા હર્બલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ક્વોલિટી કંટ્રોલ હેડ શ્રી હાર્દિકભાઈ અને HR મેનેજર શ્રી વિનીતભાઈ ઠક્કર અને રનોલી કેળવણી મંડળના પ્રમુખ સંજયભાઈ પટેલ, મંત્રી કૃણાલભાઈ પટેલ, સહમંત્રી નિલેશભાઈ પટેલ, શ્રી પુંદરીકભાઈ અને ગામના પ્રથમ નાગરિક શ્રી અતુલભાઈની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। આખા વર્ષની વિદ્યાર્થીઓની મહેનત અને સિદ્ધિઓને બિરદાવવાનો સમય હતો। કુલ 64 વિદ્યાર્થીઓને શૈક્ષણિક સિદ્ધિમાં સફળતા બાબતે શિલ્ડ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા। સાંસ્કૃતિક કાર્યક્રમમાં કુલ 14 કૃતિઓ તૈયાર કરી જેમાં 199 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। સમગ્ર કાર્યક્રમની સફળતા શાળાના તમામ સાથી શિક્ષક મિત્રો, વહીવટી સ્ટાફ અને NSS અને NCCના વિદ્યાર્થીઓ થકી પૂર્ણ થયો હતો। શાળાના આચાર્ય શ્રી આશીષભાઈ સાહેબે દાતાશ્રીઓનો તથા સમગ્ર કાર્યક્રમમાં ભાગ લેનાર સફળ બનાવનાર તમામનો આભાર માન્યો હતો। રિપોર્ટર ફારૂક મલેક। રણોલી હાઈસ્કૂલ રણોલી દ્વારા આજે સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણીનો એક મહોત્સવ આજે થયો। દર્પણ 2026 રણોલી કેળવણી મંડળના તમામ પદાધિકારીઓ, NRIશ્રીઓ અને મારા તમામ ગ્રામજનો દ્વારા આ કાર્યક્રમ સંપૂર્ણપણે આજે પૂર્ણ થયો અને આજે એની ઉજવણી થઈ। કુલ 199 વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને 64 વિદ્યાર્થીઓને આમાં સાંસ્કૃતિક કાર્યક્રમ ઉપરાંત જે શૈક્ષણિક સિદ્ધિઓ હાંસલ કરી હતી એમાં ઇનામ પણ આપવામાં આવેલા હતા। આ કાર્યક્રમની અંદર અમે જે કૃતિઓ રજૂ કરી તે ખરેખર વિદ્યાર્થીઓ અને મારા તમામ સાથી શિક્ષક મિત્રોની મહેનત, લગન અને જે કોઈ સિદ્ધિઓ હતી એને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલો હતો।